રવિવારનો દિવસ હતો. શહેરના એક ગાર્ડનના બાકડા પર એક વૃદ્ધ શિક્ષક બેઠા હતા. એક યુવાન ત્યાંથી પસાર થયો અને શિક્ષકને જોઈ તરત જ એમના ચરણ સ્પર્શ કર્યા અને પછી પૂછ્યું કે સાહેબ, ઓળખો મને? શિક્ષકે જરાક ચશ્મા સરખા કર્યા અને યુવક સામે જોયું, પરંતુ ઓળખાણ ન પડી. એટલે કહ્યું કે ના ભાઈ, ઓળખાયો નહીં. યુવકે કહ્યું કે સાહેબ, 1998ની બેચ, હું તમારો સ્ટુડન્ટ છું. ઓહો, મારો સ્ટુડન્ટ? સરસ સરસ. શું કરે છો બેટા અત્યારે? સાહેબ, આજે હું પણ તમારી જેમ જ શિક્ષક છું, પરંતુ સાહેબ, આ બધું ફક્ત તમારા એક નિર્ણયના કારણે બન્યું. સાહેબ, તમને કદાચ યાદ હશે, એ દિવસે ક્લાસમાં એક અમીર બાપનો છોકરો ખૂબ મોંઘી ઘડિયાળ પહેરીને આવેલો. મને એ ઘડિયાળ ખૂબ ગમી ગઈ. સાહેબ, ખબર નહીં પણ મને શું થઈ ગયું કે મેં એ ઘડિયાળ ચોરી લીધી. તમે પહેલાં ક્લાસમાં કહ્યું કે જેણે પણ ઘડિયાળ લઈ લીધી હોય એ સ્વેચ્છાએ પાછી આપી દો. પણ સાહેબ, હું ત્યારે ખૂબ ડરી ગયો. મને થયું કે જો હું ઘડિયાળ પાછી આપી દઈશ ને તો મારા ઉપર આજીવન ચોરનો ધબ્બો લાગી જશે. મારા મા બાપના આબરૂના કાંકરા થઈ જશે. હું બરબાદ થઈ જઈશ. એટલે મેં હિંમત ના કરી. તમે પછી કહ્યું કે બધા દિવાલ બાજુ ફરીને ઊભા રહી જાઓ અને આંખો બંધ કરી દો. હું બધાના ખિસ્સા ચેક કરું છું. સાહેબ, મારા ધબકારા ફરી વધવા લાગ્યા. અમે બધા દિવાલ બાજુ ફરી ગયા. તમે લાઈનમાં એક પછી એકના ખિસ્સા ચેક કરવા લાગ્યા. મારી પાસે આવ્યા, મારા ખિસ્સામાં હાથ નાખ્યો અને મારી હાલત કફોડી થઈ ગઈ. મને લાગ્યું હમણાં સાહેબ મારું નામ જાહેર કરી દેશે અને જે મેં વિચાર્યું હતું એવું જ થશે. પરંતુ સાહેબ, તમે મારા ખિસ્સામાંથી ઘડિયાળ લઈ લીધી, છતાં તમે આગળના વિદ્યાર્થીઓના ખિસ્સા ચેક કરવા લાગ્યા. બધાના ખિસ્સા ચેક કર્યા અને પછી કહ્યું, ઘડિયાળ મળી ગઈ છે. જેણે લીધી હતી એ પ્રેમથી સમજી જાજો. આ એક ગુનો માફ કરું છું, એક મોકો આપું છું. હવે પછી આવું ન થવું જોઈએ. સાહેબ, તમે મારું નામ ના લીધું અને મને એક મોકો આપ્યો. એ પછી મેં ખૂબ મહેનત કરી, ભણી ગણીને કોલેજનો પ્રોફેસર બની ગયો. સાહેબ, શું તમને યાદ છે આ કિસ્સો? ત્યારે સાહેબે જે જવાબ આપ્યો ને એ વિચારવા જેવો હતો. એમણે કહ્યું, હા બેટા, એ ઘડિયાળ ચોરીવાળો કિસ્સો મને યાદ છે. મેં બધાની તપાસ કરી હતી, પરંતુ હું ચોરનું નામ આપી જ ન શક્યો. કારણ કે ઘડિયાળ કોણે ચોરી એ મને પણ નહોતી ખબર. કારણ કે મેં પણ આંખે પાટા બાંધી દીધા હતા. વિચાર કરો, જો કોઈ વ્યક્તિને ભયંકર ચેપી રોગ થયો હોય તો ડૉક્ટર શું કરે છે? શું એ દર્દીને હોસ્પિટલમાંથી બહાર કાઢી મૂકે છે? ના, ડૉક્ટર એ રોગ સામે લડે છે, દર્દી સામે નહીં. એ વ્યક્તિને સાજો કરવા માટે એને હૂંફ આપે છે, દવા આપે છે, પ્રેરણા આપે છે, મોકો આપે છે. અહીંયા શિક્ષકે પણ એ જ કર્યું. ચોરી છે ને એ પેલા વિદ્યાર્થીના મનનો એક ક્ષણિક રોગ હતો. પણ એ વિદ્યાર્થી પોતે જે ઈશ્વરનું સંતાન કહેવાય, જો શિક્ષકે એનું નામ લીધું હોત ને તો એમણે રોગને મટાડવાને બદલે દર્દીને જ મારી નાખ્યો હોત. દુનિયા જ્યારે કોઈને ચોર કહીને બોલાવે છે ત્યારે તે વ્યક્તિ અંદરથી તૂટી જાય છે અને કાયમીનો ગુનેગાર બની જાય છે. પણ જ્યારે એને ખાનગીમાં સુધરવાની તક મળે છે ત્યારે એના આત્માનો અવાજ જાગી જાય છે. આજે આપણી પાસે સ્માર્ટફોન તો આવી ગયા, પણ સ્માર્ટ વિચારધારા ખૂટી રહી છે. રસ્તા પર કોઈનો અકસ્માત થાય કે કોઈની નાની સરખી ભૂલ પકડાય, આપણો હાથ મદદ કરવાને બદલે ખિસ્સામાંથી ફોન કાઢવા તરફ પહેલા જાય છે. અને અદાલત હોય ત્યાં તો વકીલેય મળે, દલીલોય થાય અને પછી ચુકાદો આવે છે. પણ સોશિયલ મીડિયાની અદાલતમાં તો સેકન્ડોમાં જ ચુકાદો આવી જાય છે. પરિણામ એ આવે કે એકવાર વિડીયો વાયરલ થયો એટલે એ માણસ આખી દુનિયાની નજરમાં ગુનેગાર બની જાય છે. ભલે પછી એ ભૂલ અજાણતા થઈ હોય કે મજબૂરીમાં, આપણે તેને સુધરવાની તક જ નથી આપતા. પેલા શિક્ષકે તો આંખે પાટા બાંધ્યા હતા, પણ આપણે તો કેમેરાનો લેન્સ ખોલીને બેઠા છીએ કે ક્યારે કોકનો વાક મળે ને ક્યારે એને ઉઘાડો પાડી દઈએ. જ્યારે કોઈની ભૂલ 4 લોકોની વચ્ચે ઉઘાડી પડે છે ત્યારે તે વ્યક્તિના મનમાં 2 રસ્તા જન્મે છે.
કાં તો તે લઘુતા ગ્રંથિ એટલે કે શરમના કારણે આત્મહત્યા જેવું કદમ ઉઠાવે, અને કાં તો એ બેશરમ બની જાય અને વિચારે કે હવે તો બધાને ખબર જ છે કે હું ચોર છું, તો હવે શું કામ ડરવું. શિક્ષકે પેલા છોકરાને આ બંને રસ્તાઓમાંથી બચાવી લીધા. એની આબરૂ પર કોઈ ધબ્બો પણ ન લાગવા દીધો. પરિણામે એ છોકરો પોતાની નજરમાં પડવાને બદલે સાહેબની નજરમાં જે ઊંચાઈ જોઈ એને પામવા માટે આખી જિંદગી મહેનત કરવા માંડ્યો. અહીંયા દેખીતી રીતે શિક્ષકનું ચૂપ રહેવું, નામ ન આપવું એ પેલા છોકરા માટે સૌથી મોટી સજા પણ હતી અને સૌથી મોટી તક પણ, કે એક મોકો મળ્યો છે, માંડ માંડ બચ્યો છું, હવે તો આવું જિંદગીમાં ક્યારેય ના કરું. જ્યારે આપણને ખબર હોય કે આપણી ભૂલ પકડાઈ ગઈ છે અને છતાં સામેવાળો આપણી લાજ રાખે છે ને, ત્યારે જે પશ્ચાતાપ થાય છે ને, એ પશ્ચાતાપ જ ગંગા જળ જેવું પવિત્ર છે. એ જળથી એનું જીવન ધોવાઈ ગયું. કોઈની ભૂલ જોઈને એને જલીલ કરવો એ માણસની ફિતરત છે, પણ ભૂલ જોઈને પડદો નાખવો એ પ્રભુની ખાસિયત છે. જેમ છત્રી વરસાદને રોકી શકતી નથી પણ વરસાદમાં ઊભા રહેવાની હિંમત આપે છે, એમ ક્ષમા ભૂતકાળને બદલી શકતી નથી પણ ભવિષ્યને સજાવવાની હિંમત આપે છે. આજે આપણે આપણા મગજમાં એક એવી ડાયરી બનાવીને બેઠા છીએ જેમાં માત્ર સામી વ્યક્તિના દોષ અને ભૂલો જ નોંધાયેલા છે. 10 વર્ષ પહેલા પત્નીએ કંઈક કીધું હોય કે પતિએ કોઈ ભૂલ કરી હોય, આપણે એને ડિલીટ નથી કરતા. જ્યારે પણ ઝઘડો થાય ત્યારે આપણે એ જૂની ડાયરીના પાના ખોલીને બેસી જઈએ છીએ. યાદ છે કે તે દિવસે તે આમ કર્યું હતું. જેમ એક સડેલું ફળ આખી ટોપલીને બગાડે છે, એમ એક જૂની ભૂલનું સ્મરણ આખા સંબંધની મધુરતાને ઝેર બનાવી નાખે છે. એક કુંભાર જ્યારે ઘડો બનાવે છે ને, ત્યારે એ એક હાથ ઘડાની અંદર રાખે છે ટેકો આપવા માટે, અને બીજા હાથે બહારથી ટપલા મારે છે. જો અંદરનો ટેકો ન હોય તો ઘડો ફૂટી જાય, અને જો બહારનો ટપલો ન હોય તો ઘડો આડો અવળો બને. પેલા શિક્ષકે જે આંખો મીચી ગયા ને, એ અંદરનો ટેકો હતો, જેથી છોકરો તૂટી ન જાય, અને જે તપાસ કરીને એ બહારનો ટપલો હતો, જેથી એને સમજાય કે ચોરી કરવી એ ખોટું છે. મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે? કમેન્ટ જરૂરથી કરજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ. અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ધ ગુજ્જુ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને, અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને. ધન્યવાદ.